श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जी એ કૃપા કરી શ્રી વલ્લભ સાખી કુલ 100 આપે પ્રગટ કરેલી છે, જેમાં આજે 14મી સાખી આવશે। दूर परोवा पदन में जाको चित नहीं ठोर। श्री वल्लभ वर को विसारी के नयन निरखो और श्री वल्लभ नयन निरखो और। परिवार दूर परोवा बदन में जाको चित नहीं ठोर। श्री वल्लभ वल्लभ वर को विसारी के नयन निरखो और श्री वल्लभ नयन निरखो और। હરિરાયજી આ સાખીમાં કહે છે કે જે વૈષ્ણવનું ચિત્ત હજી પણ જ્યાં ત્યાં ભટકી રહ્યું છે, તેના મુખ ઉપર તો ધૂળ પડવી જોઈએ, કારણ કે એવા વૈષ્ણવો શ્રી વલ્લભ વરને ભૂલી જઈને બીજે ભટકી રહ્યા છે। આ દૈવી જીવો એ પણ ભૂલી ગયા કે શ્રી વલ્લભે અમને ભવ સિંધુમાં વહી રહેલા જીવોને બાહ એટલે બાવળું પકડીને ખેંચીને બહાર કાઢી લીધા છે, તથા શ્રી વલ્લભ કુલની આરીથી શ્રી ગોવર્ધનનાથ સાથે બ્રહ્મ સંબંધ કરાવી લઈ શ્રી વલ્લભે વિશેષ કૃપા કરી શ્રીનાથજીના લીલાના જીવોને હવે સંસારના સુખ દુઃખ સ્પર્શે નહીં તેવા આશીર્વાદ પણ આપી દીધા છે। વળી જાણતા અજાણતા કરેલા પાપ તથા સર્વ દોષથી પણ મુક્ત કરી દીધા છે। 84ના ફેરામાંથી પણ મુક્ત કરી દીધા છે, એટલે કે લૌકિક ગતિ નહીં થાય નવરત્ન ગ્રંથ। છતાં પણ જો તે વૈષ્ણવો જ્યાં ત્યાં અન્ય પ્રવાહી કે મર્યાદા માર્ગીય સંતો કથાકારોના દર્શન પ્રવચન માટે જાય છે, તો તેવા જીવો માટે શ્રી હરિરાયજી કહે છે, તો ઘણા તો પોતે કથાકારો પાસે જાય છે તો શા માટે? તો કે છે કે પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા માટે, અન્ય માર્ગીઓનો સંગ કરતા પણ ખચકાતા નથી। ત્યારે શ્રી હરિરાયજીના હૃદયમાં જે પોકાર થાય છે એ આવો જ છે કે વદન દૂર પરોવા વદન મેં જાકો ચિત્ત નહીં ઠોર। શ્રી વલ્લભ વર કો વિસારી કે નયન નિરખો ઓર। એટલે હવે આટલી કૃપા થઈ એ વલ્લભને હું કેવી રીતે ચિત્તમાંથી ખસેડી શકું? મારું ચિત્ત તો એક જ જગ્યાએ સ્થિર છે, એ છે શ્રી વલ્લભ વર, અને તેથી જ હું મારા નયનોથી બીજા કોઈને પણ નિરખવા મને ગમતું જ નથી। આવો દ્રઢ પણ સાથે પ્રેમ સાથેનો ભાવ છે। આ એકલો ભાવ અને પ્રેમ સાથેનો ભાવ એ ફેર હોય। એકલો ભાવ એમ કે આ ગુરુ છે અમારા, અમે એમના સેવક છીએ, એવો ભાવ હોય, પણ જ્યારે મહાત્મ્ય સાથે ભાવ થાય તો એ પછી એને નિશ્ચિંતતા આવે, પછી એનું ચિત્ત બીજે ક્યાંય ભટકે નહીં। એટલે આ સાખીમાં જે કહ્યું છે હરિરાયજીએ કે શ્રી વલ્લભ વર કો વિસારી કે, એટલે જો વલ્લભ વરને મોટામાં મોટું અજ્ઞાન પુષ્ટિ માર્ગમાં આ જ છે, બીજું કોઈ અજ્ઞાન નથી, અને આ અજ્ઞાન હોવા છતાં પણ એને લીલાની પ્રાપ્તિમાં કોઈ બાધક નથી। પણ ભેદ એટલો છે કે જો એ મહાત્મ્ય જ્ઞાન સાથે ભૂતલ પર જીવે છે
તો એ વલ્લભના નામનું રટણ કરી, વલ્લભના સ્વરૂપનું ચિંતન કરી, અલૌકિક રસનો અનુભવ કરતા કરતા લીલામાં પહોંચે છે. પરંતુ જો તેને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું મહાત્મ્ય હજી ખબર જ નથી, ભલે વૈષ્ણવ થઈ ગયો, પણ જો મહાત્મ્ય ખબર નથી તો સાધારણ લૌકિક જનો જેવું જીવન જીવે એવું જ આ જીવે છે. એટલે એનું જીવનનું જે માણવું છે એ તો રહી જ જાય છે અને અંતરાય આવે છે 3 જન્મનો. પણ છેવટે તો લીલા પ્રાપ્તિ જ છે, કેમ કે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી છે કે અમારા જીવોને તો આપણે અંગીકાર કરવાના છે. એમાં ઘણા લોકો સેવા કરશે, સત્સંગ કરશે તો તરત મને પ્રાપ્ત કરી લેશે. ઘણા લોકો થોડી ઢીલ કરશે તો 2 જન્મે મને પ્રાપ્ત કરી લેશે. અને છેવટે સાવ મને સેવાય નહીં કરે, સત્સંગે નહીં કરે અને અસમર્પિત પણ લેતા થઈ જશે. તો એમને 3 જન્મથી વધારે અંતરાય પુષ્ટિ માર્ગમાં નથી. આવી કૃપા છે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.